જામનગર પોલીસે શહેરના એક વિસ્તારના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે। આ સીસીટીવી ફૂટેજમાં એક બોલેરો વાહન જોખમી રીતે રોડ પર ચલાવવામાં આવી રહ્યું છે તેવું દેખાઈ રહ્યું છે। આ સીસીટીવી ફૂટેજ શહેરના 7 રસ્તા અને લાલ બંગલા વિસ્તારને જોડતા માર્ગના સીસીટીવી ફૂટેજ છે એમ જાહેર કરી પોલીસે એવી વિગતો પણ આપી છે કે આ વાહન ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। જો કે આ મામલામાં વાહનના માલિકનું નામ અને આવી રીતે જોખમી વાહન ચલાવતા ચાલકનું નામ જાહેર કરવામાં આવ્યું નથી। આ ઉપરાંત આ વાહન ચાલક અને વાહન માલિક વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવી છે, કયા નિયમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, કોને શું દંડ કરવામાં આવ્યો છે વગેરે કોઈ જ વિગતો જાહેર કરવામાં આવી નથી। તારું રોજનું થયું। મારા ઘરમાં 2 ગાડી છે, એક મેં અહીંયા મૂકી, એમાં તને શેનો વાંધો? તો મારે ગાડી ક્યાં મૂકવાની? નહીં મૂકવાની ત્યાં? એ મારો પ્રશ્ન નથી, મારી ગાડી અહીંયા જ મુકાશે। અહીંયા ગાડી નહીં મૂકવાની? મુકાશે। નહીં મૂકવાની? અહીંયા જ મુકાશે। શું થયું? મેં સપનું જોયું કે સોસાયટીના પાર્કિંગમાં મારી જગ્યાએ બીજા કોઈ ગાડી મૂકી દીધી અને પછી મારો એની સાથે ઝઘડો થઈ ગયો। આઈ નો આપણે જૂની સોસાયટીના પાર્કિંગના ઝઘડા ત્યાં જ મૂકીને આવી ગયા છીએ। સાચું કહું બેટા, તે આજે નવું ઘર લીધું છે ને, ત્યાં આપણા બધાના મનને શાંતિ મળે એ માટે બધું જ છે। આપણે બધા અહીંયા આવીને બહુ જ ખુશ છીએ। મમ્મી, તમે અને પપ્પા હંમેશા શું કહેતા? ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય। અમે તો એવું કહેતા, પણ આજકાલના તમે લોકો શું કહો છો? પેલું લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ ગઈ છે। નિકુંજ બાનુગરિયા ગ્રુપ આપી રહ્યું છે જામનગરને એક નવી ઓળખ। હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ, મલ્ટિપલ એમિનિટીઝ, અલોટેડ પાર્કિંગ સ્પેસ અને બીજું ઘણું બધું। એવું જોઈને તમે જ કહેશો કે નિકુંજ બાનુગરિયા ગ્રુપની કોઈ પણ સ્કીમમાં ઘર લીધું હોય તો લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ જશે। આ વિગતો જાહેર થઈ ન હોવાથી જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા આજે બુધવારે બપોરે 3:45 વાગ્યે કમાન્ડ એન્ડ કંટ્રોલ સ્ટેશનનો સંપર્ક સાધવામાં આવ્યો હતો। આ કંટ્રોલ રૂમના ફરજ પરના મહિલા કર્મચારીએ જણાવ્યું હતું કે બોલેરો ચાલક વિરુદ્ધ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ આરોપી વિરુદ્ધ બીએનએસની કલમ 281 અને એમવી એક્ટની કલમ 177 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ બોલેરોના નંબર GJ10TY 1205 હોવાનું મહિલા પોલીસ કર્મચારીએ જણાવ્યું છે। જોકે મહિલા પોલીસ કર્મચારીના જણાવ્યા પ્રમાણે ગુનો દાખલ કરવાની આ પ્રક્રિયામાં બોલેરો ચાલકના નામની અથવા આ બોલેરોના માલિકના નામની નોંધ કરવામાં આવી નથી।